ચૂંટણીના મહાજંગમાં નેતાઓ પોતાની અંદર પડેલી ઉર્જાનો તાકાતથી ઉપયોગ કરતા જોવા મળતા હોય છે। તેવામાં કોંગ્રેસના કવિ કહેવાતા એટલે કે પરેશ ધાનાણીએ રૂપાલા મુદ્દે કવિતાઓ પણ લખી છે અને કટાક્ષો પણ કર્યા છે। પરંતુ અમરેલીની એક સભામાં ક્ષત્રિયાણીઓ મુદ્દે જોરદાર આક્રોશમાં આવીને બોલે છે અને કહે છે કે હે રણચંડીઓ, હે ક્ષત્રિયાણીઓ, તમારે જોહર કરવાનું વિચારવાનું પણ નથી, કારણ કે તમારો ભાઈ હજી જીવે છે। તેમણે પોતાના પિતાના બેસણાને પણ યાદ કરે છે અને કહે છે કે જે તે સમયે ગાંધીનગરમાં મારા પિતાજીનું બેસણું હતું, તે સમયે પણ હું મારા પિતાજીનું બેસણું છોડી અને મહુવા પહોંચ્યો હતો। જ્યારે બહેન અને દીકરી ઉપર અત્યાચાર થતો હતો અને હું હોસ્પિટલમાં ગયો, પોલીસ સ્ટેશનમાં તે સમયે પણ ગયો હતો। અને પરેશ ધાનાણીએ કેટલાક આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કર્યા છે। કેવા આક્ષેપો કર્યા સાંભળ્યા વિડીયોમાં। 1819 રાજમાં મારા બાપુજીની ગેરહાજરી થઈ, ગાંધીનગર બેસણું રાખ્યું હતું। હજી લાઠીના રોડે ચીડો ચાવંડ નહોતો વેઠો, ત્યાં ઓલો છોડાવીને ભાગી ગયો ની વઢિયારાનો ફોન આવ્યો, ભાઈ આફત આવી છે। હા, એનો ફોન આવ્યો કે ભાઈ આફત આવી છે, મહુવાની હોસ્પિટલો છલકાઈ રહી છે, મારા કોળી સમાજની કેટલી માવડિયું બેનું દીકરા એની ઉપર પોલીસનો અત્યાચાર થયો છે। આ વિજયને રાજના સાક્ષી છે। મારા બાપનું ગાંધીનગર બેસણું હતું ને, એ પડતું મૂકીને ભાંગો તૂટ્યો રથ મહુવાના પાદરમાં આવ્યો। આ રાત્રે 12:30 હોસ્પિટલમાં ગયા ને, તો હોસ્પિટલે લોહી લુહાણ કેટલી માવડિયું બેનું દીકરીયું એની ચિંતા નહોતી કરતી। મને કહે કે ભાઈ તું અહીંયાથી જા, ઓલા તળાજા લઈ ગયા હતા ને, તળાજાના પોલીસ સ્ટેશનમાં અમારા કેટલાય દીકરાઓને લઈ ગયા। રાત્રે 2 વાગે રાજબા તળાજા પોલીસ સ્ટેશને ગયો ને, કોઈ નમાલા માણા એને હુરાતન ચડી જાય, બાપ હૃદય દ્રવી ઉઠે, કોકની આંગળીઓ લબડતી હતી, કોકના માથા